બીઝેડ પોન્જી સ્કીમ કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારે પ્રતિક્રિયા આપી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આયોજિત કરેલા કાર્યક્રમમાં હાજરી અંગે હવે ભીખુસિંહે નિવેદન આપ્યું. કહ્યું, હું સામાજિક સંબંધે કાર્યક્રમમાં ગયો હતો, શૈક્ષણિક કાર્યક્રમ હતો અને મારો વિસ્તાર હતો એટલે હાજરી આપી હતી. હજુ સુધી એક પણ રોકાણકાર મારી પાસે ફરિયાદ લઈને નથી આવ્યો. અમે જાહેર જીવનમાં છીએ અને આવા કાર્યક્રમમાં હાજરી સામાન્ય છે. કહ્યું, કાર્યક્રમનું આયોજન કરનાર શું વેપાર ધંધો કરે છે તે અમે નથી જાણતા. ભૂપેન્દ્રસિંહના ટ્રસ્ટમાં પોતાના દીકરાની ભાગીદારી અંગે પણ તેમણે નિવેદન આપ્યું. કહ્યું, મારો દીકરો ટ્રસ્ટમાં છે તેની મને જાણ ન હતી. જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે સેવાકીય પ્રવૃત્તિ માટે છે, જેમાં લોકોના રૂપિયા નથી રોકાયા. તો ભૂપેન્દ્રસિંહના કાર્યક્રમમાં હાજરી અંગે ભીખુસિંહે અત્યારે નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે સામાજિક કાર્યક્રમ હતો જેના કારણે મેં હાજરી આપી હતી. આવી હાજરી સામાન્ય છે. જો કે ટ્રસ્ટમાં તેમને દીકરાને વાતને લઈને પણ તેમણે નિવેદન આપ્યું કે મને આ બાબતની જાણ ન હતી અને જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે પણ સેવાકીય પ્રવૃત્તિ માટે છે, જેમાં લોકોના રૂપિયા નથી રોકાયા. સાથે જ એમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ લઈને મારી પાસે આવ્યું નથી. ફાઇનાન્સને લઈને સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ છે. ન ફક્ત અરવલ્લી અને સાબરકાંઠા પરંતુ મહેસાણા, પાટણ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં સુધી તપાસ લંબાઈ છે અને આ તપાસની અંદર અનેક બાબતો સામે આવી છે. સોશિયલ મીડિયા ઉપર પણ એક બાબત જે સામે આવી હતી તેની અંદર રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જે છે તેમનો વિડીયો પણ આવ્યો હતો. ધવલસિંહ ઝાલા જે ધારાસભ્ય છે અપક્ષ અને ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા છે તેમનો પણ વિડીયો સામે આવ્યો હતો. પ્રથમવાર તેઓ ભીખુસિંહ પરમાર જે છે તે વીટીવી સાથે વાતચીત કર્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરશું. સાહેબ, જે પ્રકારનો ઘટનાક્રમ થયો અત્યાર સુધી અનેક સવાલો આવ્યા. જે મીડિયામાં પણ આપણે જોયું હશે, જે વિડીયો જે પ્રકારે સામે આવ્યા અથવા આપવામાં આવ્યા, આ જે પ્રકારના વિડીયો આવ્યા છે, પ્રથમ વખત આપ વીટીવી સાથે વાતચીત કર્યા છો. શું બાબત છે? કારણ કે જે કાર્યક્રમ હતો, જે કાર્યક્રમ છે તેની અંદર આપ ઉપસ્થિત હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે કૌભાંડી છે અથવા જેની સામે સીઆઈડી ક્રાઇમનો તપાસનો ગાળિયો રચાઈ રહ્યો છે તેનો આ કાર્યક્રમ હતો અને તેઓ તેમની આપની સાથે હતા. આ કાર્યક્રમ એક શિક્ષણને લગતો કાર્યક્રમ હતો અને એ શિક્ષણ કાર્ય એવું છે કે જે આવનારા સમયની અંદર બાળકોનું ભવિષ્ય નક્કી કરતું હોય છે આ શિક્ષણ કાર્ય. અને મને એમ કે એક તો અમારા પાડોશી, આમ તો મૂળ અરવલ્લી જિલ્લો એ સાબરકાંઠામાં જુદો પડેલો જિલ્લો છે, એટલે સામાજિક પણ અમારા સમાજના નાતે પણ માનવ શિક્ષણનું કામ હતું, એટલે એ રીતે મારે આ કાર્યક્રમ જવાનું થયું. સાહેબ, પણ એવું તપાસની અંદર આવી રહ્યું છે અથવા ત્યાંથી પણ જે વાતચીત આવી રહી છે કે આ રીતે જે લોકો હાઈ પ્રોફાઇલ લોકો હોય અથવા નેતાઓ હોય, ધારાસભ્યો હોય, તેમનો ઉપયોગ કરીને નાણાં લોકો સુધી એક ઇમેજ બનાવતો હતો અને તે ઇમેજના કારણે તે વધુ લોકો રોકાણ જે છે તેની અંદર કરતા હતા અને રોકાણનો ભોગ પણ બન્યા છે. લોકોને જે હપ્તો હતો તાજેતરમાં તે પણ મળ્યો નથી અને સીઆઈડી ક્રાઇમને 7 જેટલી ફરિયાદો પણ મળી છે. હવે કયા લોકોએ પૈસા રોક્યા છે એવું મારી પાસે કોઈ જાણકારી નથી અને આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવ્યું નથી કે ભાઈ મેં આટલા પૈસા અહીંયા રોક્યા હતા. એને ક્યારે એની જે પ્રવૃત્તિઓ હતી એનાથી તમે કોઈ વાકેફ થયા હોય અથવા ક્યારે અમને ટાઈમે ના હોય. હવે આમાંનો આ કાર્યક્રમ પતાવ્યો એટલે અમે નીકળી જાય, પછી બાકી તો અમે એ શું ધંધો કરતો શું ખબર પડે. જિલ્લામાંથી એવી વાત આવી કે આપના જે પુત્ર છે તે તેના ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હોવાનો આક્ષેપ થયો હતો. મને કાલે જ જાણવા મળ્યું, મને ખબર જ નથી આ, પણ એમને જે ટ્રસ્ટ બનાવ્યું છે એ સેવાકીય ટ્રસ્ટ બનાવ્યું છે અને એનો લગભગ મહિનો 1.5 મહિનો જ થયો છે, કે જાજો ટાઈમ થયો નથી. અને એમને એના જે છે એમાં કંઈ 4-1 લાખનું કામકાજ કરીને એક મકાન એક બનાવ્યું છે, એટલે સેવાકીય પ્રવૃત્તિનું કામ કર્યું છે. એના સિવાય કંઈ જાજુ છે નહીં. અત્યારે જે ફરિયાદ અથવા રૂપિયો નથી પાછો. અત્યારે જે તપાસ ચાલી રહી છે, તપાસનો વિષયમાં અરવલ્લી, સાબરકાંઠા જિલ્લો છે, અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ થયો છે. તપાસને લઈને કઈ રીતે જુઓ છો આપ? તપાસ થઈ રહી છે, સારી થઈ રહી, બરોબર છે, પોલીસ કામ સારું કરી રહી છે. પણ તમે કહો છો કે હજુ સુધી કોઈ ફરિયાદી આવ્યો નથી સામે? પાસે તો નથી આવ્યો ને, પણ પોલીસ જે રીતે આપણે મીડિયા મારફત જાણીએ છીએ કે ભાઈ આ તપાસ ચાલી રહી છે. ત્યાંના પ્રતિનિધિ તરીકે લોકોને શું આશ્વાસન અથવા તમે લોકોને શું સીધો સંદેશો આપવા માંગો છો? કારણ કે અત્યાર સુધી એક તરફી વાત થઈ અથવા આપના વિષય અથવા રાજકીય લોકો આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કેમ કે કોઈ લોકો મારી પાસે આવ્યા હોય, મને કોઈ ફરિયાદ કરી હોય, હું જાણતો હોય કે ભાઈ આટલા પૈસા લોકો રોક્યા છે, તો આપણે એનો કઈ આશ્વાસન આપીએ. પણ આપ તો પ્રતિનિધિ છો, આ વિસ્તારના કરોડો રૂપિયા ગયા છે, પોલીસ એવું કહી રહી છે. ફરિયાદ એવું કોઈ કહેવા તો આવે કે એમને કેવી રીતે હું કહું, એ તો પોલીસ કહે છે.
તમને હજુ શંકા છે કે આવું કોઈ થયું નથી? શંકાનો સવાલ પછી પેદા થાય છે, પણ પહેલા તો કાના પૈસા કેટલા છે એ વાત આવે તો આપણે કહીએ ને. હજી કોને પૈસા રોક્યા છે એ તો મારી પાસે કોઈ માહિતી જ નથી, કોઈ આવ્યું નથી. જે રીતે ઇમેજનો ઉપયોગ થયો, ધવલસિંહનો પણ જે વિડીયો છે તે સામે આવ્યો હતો, રાજકીય નેતાઓને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિથી તમે જે જાહેર જે જીવનમાં લોકો છે શું કહેવા માંગો છો? કારણ કે આ પ્રકારના લોકો જે છે તે ઇમેજનો ઉપયોગ કરતા હોય છે. જાહેર જીવનમાં પડેલા લોકો તો કોઈ પણ ફંક્શન હોય, રોજના રોજ ફંક્શન હોય છે, આમંત્રણ આવતું હોય છે, એટલે બધા જતા હોય છે અને એ બધું રૂટીન પ્રક્રિયા છે. આભાર ભીખુસિંહ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા ભીખુસિંહ પરમાર, રાજ્ય કક્ષાના મંત્રી, અને તેઓએ આ બાબતે સ્પષ્ટ કહ્યું છે કે જે કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહ્યા હતા એ શૈક્ષણિક કાર્ય છે અને અન્ય જે કેટલીક બાબતો છે તેના સંદર્ભમાં હજુ સુધી તેમના સુધી કોઈ ફરિયાદ જે નાણાકીય પ્રવૃત્તિના સંદર્ભમાં આવી નથી. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો દીકરા કિરણસિંહની ટ્રસ્ટમાં ભાગીદારીને લઈને પણ તેઓ બોલ્યા છે કે હજુ એકાદ મહિનાનો સમય થયો છે ને એ પણ વાતની જાણ મને હજુ કાલે જ થઈ છે. કોઈ પણ લોકો ફરિયાદ લઈને ન આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.